સૌથી પહેલા મિત્રો એના કન્સેપ્ટ છે એ તમને કહી દઉં કે એની અંદર કયા કયા પ્રકારના સૂત્રો આવે, કારણ કે સૂત્ર પણ તમને એક્ઝામની અંદર પૂછાય તો આપણને વાંધો ન આવે. બરાબર, તો સૌથી પહેલા હું તમને જે સૂત્ર લખાવી દઉં. બરાબર, 7.1 ની અંદર ભાઈ 7.1 ની અંદર બે બિંદુ આપેલા હોય, બે બિંદુ માની લો કે બિંદુ એ છે એના નામ છે x1 y1 અને બિંદુ બી છે. બરાબર, બિંદુ કોણ છે? બી. તો એના નામ છે x2 y2. આ બે બિંદુ આપેલા છે. x1 અને y1 એક બિંદુ આપેલું છે, બીજું એક બિંદુ છે x2 અને y2. તો આની વચ્ચેનું અંતર જોતું હોય તો સાહેબ ડાયરેક્ટ યાદ રાખજો. જો અંતર કેમ યાદ રાખશો? હું મારી રીતે શીખવાડું છું. કેવી રીતના? ડબ્બાનો વર્ગ વત્તા ડબ્બાનો વર્ગ. કેવી રીતના? તો કે ડબ્બાનો વર્ગ વત્તા ડબ્બાનો વર્ગ. વચ્ચે ફરજિયાત સાહેબ, તો કે વચ્ચે ફરજિયાત માઇનસ. હવે શું કરશો ભાઈ? સિમ્પલ. જો બીજા માઇનસ પેલું, બીજું એટલે કોણ છે? x2, પેલું એટલે x1. બીજું માઇનસ પેલું, બીજું એટલે કોણ છે સાહેબ? y2, પેલું એટલે કોણ છે? y1. બરાબર, તો આ આંતર સૂત્ર મળી ગયું. એ બી બરાબર શું છે? તો કે રૂટની અંદર x2 માઇનસ x1 નો સ્ક્વેર. આપણે એવું કાંઈ નહીં યાદ રાખીએ, આપણે સિમ્પલ ડબ્બાનો વર્ગ વત્તા ડબ્બાનો વર્ગ. પછી શું કરવાનું? ડબ્બાની અંદર લખશો બીજું માઇનસ પેલું, બીજું માઇનસ પેલું. ચાલો, ક્લિયર? હાલો, હવે આવે છે વિભાજન સૂત્ર. બરાબર, બીજું કયું આવે છે? તો કે વિભાજન સૂત્ર. જો વિભાજન સૂત્રની અંદર તો કે માની લ્યો આ એ છે, એના નામ છે x1 y1. આ બી બિંદુ છે, એના નામ છે x2 y2. ધારો કે પી બિંદુમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના નામ છે x અને y. કયા ગુણોત્તરમાં? તો કે ભાઈ m અને m. બરાબર, m1 અને m2 લખી શકાય. હું m અને n લખું છું. તો જે પી બિંદુ છે ને વિભાજન બિંદુ, એનું સૂત્ર pxy ઇઝ ઇક્વલ ટુ થશે. જો m સામે લઈ જાઓ એટલે કોણ? x2. તો mx2 પ્લસ n ને સામેની બાજુ લઈ જાઓ એટલે કોણ થઈ ગયું? nx1 અપોન m પ્લસ n. અને બીજું કોણ થશે? તો કે my2. એવી જ રીતે ny1 અપોન m પ્લસ n. બરાબર, તો આ વિભાજન સૂત્ર થઈ ગયું. હવે આવું ને આવું એક આવે છે કોણ? તો કે મધ્ય બિંદુનું. બરાબર છે, આવું એક બીજું કોણ આવે છે? તો કે મધ્ય બિંદુ. મધ્ય બિંદુનું સૂત્ર આવે છે. તો મધ્ય બિંદુનું સૂત્ર કાંઈ નહીં કરવાનું. જો pxy, આ m અને n છે ને એનો ગુણોત્તર કેટલો હશે ભાઈ? 1:1 હશે. m અને n છે એનો ગુણોત્તર કેટલો હશે? 1:1. તો આપણે શું કરવાનું? કાંઈ નહીં, સિમ્પલ ડાયરેક્ટ અહીંથી કરી નાખવાનું. કેવી રીતના? પેલું x2 છે, અહીં કેટલું છે? x1. તો એ બેનો સરવાળો ભાગ્યા 2. અને બીજો એમ જોતો હોય તો y2 પ્લસ y1 ભાગ્યા 2. બરાબર છે. આ ત્રણ જ સૂત્ર છે ભાઈ, આ ત્રણ જ સૂત્રને પકડવાના છે. ચાલો, સમજાય છે? આ ત્રણ જ સૂત્ર છે, ત્રણ જ સૂત્રને પકડવાના છે એટલે ગાડી પૂરી થઈ ગઈ. બરાબર છે. અને આ જ સૂત્ર ઉપર આપણે ગાડી જે આગળ વધારવાની છે. ઝડપથી એકવાર છે એ સૂત્ર જે જોઈ જાઓ. બરાબર, અને વિડીયો હજી સુધી તમે શેર ન કર્યો હોય તો શેર કરી દો ભાઈ. ચાલો, હું પણ શેર કરી દઉં છું. હાલો, આગળ ગાડી વધારીએ છીએ અને એમસીક્યુ છે હવે એને જોતા જાય. બરાબર છે, ચાલો એમસીક્યુ ને જોતા જઈએ. હાલો, સૌથી પહેલો એમસીક્યુ છે. બિંદુ આપ્યું છે 8,-3 નું x અક્ષથી લંબ અંતર જોઈએ છે. ભાઈ x અક્ષથી લંબ અંતર તમને પૂછ્યું છે. આવો ક્વેશ્ચન પૂછાય છે ને છોકરાઓને થોડુંક માથાકૂટ વધી જાય, ગડબડ થઈ જાય કે સાહેબ x અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય ને એટલે જવાબ x અક્ષનો જ લખીને આવે. પેલા કાયદેસર સમજો, પછી હું તમને શોર્ટકટ સમજાવું. જો પેલા 8,-3 ભાઈ, આ આપણી સરસ મજાની x અક્ષિસ થઈ ગઈ. આ કઈ થઈ ગઈ ભાઈ? y એક્સિસ થઈ ગઈ. હવે 8 અને -3 સાહેબ x અક્ષમાં 8 છે ને y અક્ષમાં -3 એટલે અહીંયા ક્યાંક આવતું હોય. ચાલો જનરલ આપણે લખી નાખીએ છીએ 8,-3. હવે જોજો અહીંયા ખાસ સાહેબ x
અને આ બીજું. તો જુઓ તો આટલું અંતર રહ્યું ને, આટલું અંતર, આ અંતર દેખાય ને, એ 8 છે. અને આ અંતર છે ને એ કેટલું છે? 3 છે. સાઈઝ નો જોતા, બરાબર. આ અંતર કેટલું છે? 8 છે. આ અંતર કેટલું છે? તો કે ભાઈ 3 છે. હવે તો કે તમને કીધું છે એક્સ અક્ષથી લંબ અંતર. જોજો ખાસ સમજો, એક્સ અક્ષથી લંબ અંતર. તો સાહેબ આ આપણી એક્સ અક્ષ છે. આ એક્સ અક્ષથી લંબ અંતર એટલે આ અંતર પૂછ્યું છે. આ અંતર પૂછ્યું છે તો આ અંતર એટલે આમ જાઓ એટલે કેટલા આવે સાહેબ? 3 આવે. તો એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થશે ભાઈ? 3 થશે. બરાબર. એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થશે? 3 થશે. અને જો વાય અક્ષ થી લંબ અંતર પૂછ્યું હોત ભાઈ, વાય અક્ષ થી વાય અક્ષ થી લંબ અંતર પૂછ્યું હોત તો અહીં જોજો ભાઈ, વાય અક્ષ એટલે કિધર છે ભાઈ? એ વાય અક્ષ છે ને. તો વાય અક્ષ થી લંબ અંતર એટલે સાહેબ આ થાય. ઈ કેટલું હતું? તો ઈ સાહેબ 8 હતું. તો વાય અક્ષ થી લંબ અંતર પૂછ્યું હોત તો કેટલું આવત? 8 આવત. બરાબર છે. ખાસ યાદ રાખજો, તમને એક્સ અક્ષ થી લંબ અંતર પૂછે તો એક ખાલી એટલું યાદ રાખી લ્યો. જો એક્સ અક્ષ હોય ને, એક્સ અક્ષ થી લંબ અંતર પૂછે, એક્સ અક્ષથી લંબ અંતર પૂછે ને તો વાય લખવું. કેવો? ધન. બરાબર. વાય આમ લખવો, પણ કેવો લખવો? ધનમાં. અને વાય અક્ષથી લંબ અંતર પૂછે, વાય અક્ષથી લંબ અંતર પૂછે તો તમારે શું કરવાનું? એક્સ આમ લખવાનો. પણ કેવો લખવાનો સાહેબ? એક્સ આમ ધન જ લખવાનો. વાય ધન શું કામ? તો કે આપણને ખબર પડે સાહેબ કોઈ દી અંતર ઋણમાં હોય નહીં. કોકે આ કોકને આપણે એમ કહ્યું કે મેં -4 કિલોમીટર કાપ્યું, કોક એમ કે ગાંડો થામાં, અંતર કોઈ દી ઋણ ન હોય. અંતર હંમેશા કેવું હોય ભાઈ? ધન હોય. એટલે મેં અહીં લખી દીધું છે કે એક્સ અક્ષથી તમને લંબ અંતર પૂછે તો વાય આમ જવાબ લખવાનો, પણ કેવો? ધનમાં. અને વાય અક્ષથી લંબ અંતર પૂછે તો તમારે એક્સ આમ છે એ લખવાનો. શેમાં બેટા? ધનની અંદર લખવાનો. હાલો ક્લિયર? આગળ વધીએ જી ભાઈ. 5, 9 અને 10, 4 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ આમ ખાલી જગ્યા હોય. તો જો પેલું જે આપ્યું છે ને ભાઈ, એને એ કહી દો, એ x1 y1. કેટલું આપ્યું છે ભાઈ? તો કે 5 અને 9. બીજું બી કોણ છે? x2 y2. કોણ આપ્યું છે? 10 અને 4. ગુણોત્તર આપ્યો છે એટલે હું લખી નાખું છું m ના છેદમાં n બરાબર આપ્યું 2 ના છેદમાં 3. ભાઈ આ 2 માર્ક નું દાખલું પૂછાય હો ભાઈ. વિભાગ બી ની અંદર 2 માર્ક ના દાખલામાં પૂછાય. રેડી? એટલે ખબર હોવી જોઈએ. હાલો ભાઈ, હવે ડાયરેક્ટ દાખલાનું સૂત્ર મૂકી દો. વિભાજન બિંદુના એમ આપણે તો એમસીક્યુ ગણીએ એટલે ડાયરેક્ટ લખી નાખવાનું pxy. સૂત્ર શું હતું? mx2 nx1 upon m plus n. અને પછી my2 ny1 upon m plus n. ચાલો, m એટલે કેટલા છે સાહેબ? m એટલે મને આપ્યા 2. x2 એટલે કેટલા છે? 10. n એટલે કેટલા છે? 3. x1 એટલે કેટલા છે? 5. છેદમાં m plus n એટલે 2 plus 3. હાલો, એવી જ રીતના શું કરશો? m એટલે કેટલા છે ભાઈ? 2 છે. y2 એટલે કેટલા છે? તો કે y2 એટલે 4. n એટલે કેટલા? 3. y1 એટલે કેટલા? 9. છેદમાં 2 plus 3. સરસ મજાની સૂત્રની અંદર કિંમત મૂકી દો એટલે વાત પૂરી. હાલો, કાયદેસર ગુણાકાર કરો. 10 દુ 20 અને અહીંયા કેટલા થઈ ગયા? 3 5 15 છેદમાં 5. અહીંયા તો કે 4 દુ 8 અને 9 તેરી કેટલા થઈ ગયા? 27 છેદમાં કેટલા થઈ ગયા? 5. હાલો, 20 ને 30 ને કેટલા થઈ ગયા? 35. 35 ભાગ્યા 5. 27 4 31 ને 4 33 ના છેદમાં 5. એવું કઈ છે? 27 ને 4 31, 31 ને 4 35 ના છેદમાં 5. 2 ના હાથ આરે છેદ ઉઠશે ને 7,7. 7,7 એટલે વિભાજન બિંદુના એમ કયા આવ્યા? 7 7. રેડી? ચાલો નેક્સ્ટ. હાલો ભાઈ, લાઈક કરતા રહેજો ભાઈ. ચાલો નેક્સ્ટ શું છે? તો કે 5 8 અને 13 અને -8 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય. હજો ભાઈ પ્રશ્ન બદલો. આગળની અંદર શું હતું? વિભાજન બિંદુ મેળવવાનું હતું. અહીંયા તમને પૂછ્યું છે કયા ચરણમાં હશે. એટલે ટૂંકમાં અલ્ટિમેટલી જે જવાબ આવે ને, જવાબ તમારે કહેવાનો
કયા ચરણમાં છે. તો જો આ m ના છેદમાં n થઈ ગયું ભાઈ. m ના છેદમાં n કેટલું છે? 3 ના છેદમાં 1. a x1 y1 કેટલા છે? x1 y1 કેટલા છે ભાઈ? તો કે 5 8. પછી b x2 y2 કેટલા છે? x2 y2 કેટલા છે? તો કે 13 અને -8. આ નહીં, થોડુંક વ્યવસ્થિત લખી નાખી m ને છેદ n ને. ચાલો m અને n કેટલા આપ્યા? 3 ના છેદમાં 1. હાલો વિભાજન બિંદુ છે એનું સૂત્ર મૂકી દો. વિભાજન બિંદુનું સૂત્ર શું હતું? તો કે pxy બરાબર શું હતું? mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n. અહીંયા my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. જો આના દાખલાની અંદર એક સૌથી વધારે ભૂલ પડતી હોય ને તો કઈ વસ્તુ ખબર છે ભાઈ? આની અંદર સૌથી વધારે ભૂલ પડવાની શક્યતા રહે. તમે કિંમત હરખી ન મૂકો ને એટલે ભાઈ ભૂલ પડે. કારણ કે x2 x1 y2 y1 જો આડા અવળા થઈ ગયા તો જવાબમાં ભૂલ પડે ભાઈ. બરાબર, એટલે ખાસ ઈ જોઈ લેજો. હાલો m એટલે કેટલા? જો ભાઈ 3 છે. x2 એટલે કેટલા? 13. n એટલે 1. x1 એટલે કેટલા? 5. છેદમાં m પ્લસ n. m પ્લસ n એટલે કોણ થઈ ગયું? તો કે 3 પ્લસ 1. ચાલો m એટલે 3, y2 એટલે કેટલા છે? y2 એટલે -8 છે. n એટલે 1, y1 એટલે કેટલા છે? 8. અને નીચે 3 પ્લસ 1. હાલો 13 તેરી 39 થઈ ગયા. 39 ને 5 એકા 5 છેદમાં કેટલા થઈ ગયા? 4. હાલો 8 તેરી કેટલા થઈ ગયા સાહેબ? 24. આ થઈ ગયા 8 છેદમાં 4. હવે જો કાયદેસર સાદુરૂપ ન આપવું હોય તમારે ચરણ જોઈએ છે ને. શું જોઈએ ભાઈ? ચરણ જોઈએ. કયા ચરણની અંદર છે એ જોઈએ છે. તો આ ચરણની અંદર જોતું હોય તો સાહેબ આ અલ્ટિમેટલી પ્લસ જવાબ આવશે. અહીંયા જવાબ કેવો આવશે? માઇનસ, કારણ કે મોટા પદની નિશાની. તો પ્લસ માઇનસ છે. તો આપણું જે આલેખ દોરો ને એમાં પહેલા ચરણમાં પ્લસ પ્લસ હોય, બીજા ચરણમાં માઇનસ પ્લસ હોય, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ હોય અને ચોથા ચરણની અંદર પ્લસ માઇનસ આવે. તો આ વિભાજન બિંદુ છે એ કયા ચરણની અંદર આવશે ભાઈ? તો કે કયા ચરણની અંદર આવશે? ચતુર્થ ચરણની અંદર આવશે. તો આવો એક ક્વેશ્ચન છે એ તમને ફેરવીને પૂછી શકે. સમજાય છે? આવો એક ક્વેશ્ચન છે એ તમને ફેરવીને છે એ પૂછી શકે. હાલો નેક્સ્ટ બિંદુ આપ્યું છે 15 અને 7 અને બીજું બિંદુ આપ્યું છે -4 અને -8 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ જોઈએ છે. મધ્ય બિંદુ જોતું હોય ને, જો બોર્ડ ઉપર કેવી રીતના સોલ્વ કરશો? તો કે જો 15 અને 7 આપ્યા છે, -4 અને -8 જોઈએ છે, મધ્ય બિંદુ જોઈએ જો ભાઈ. મધ્ય બિંદુ આપણને ખબર, મધ્ય બિંદુમાં ભાગ્યા 2 આવે. યસ સર. ચાલો મધ્ય બિંદુમાં અડધા થાય. આ બેના સરવાળા બાદબાકી જે થતા હોય કરો. બેના સરવાળા બાદબાકી જે થતા હોય કરો. તો કે સાહેબ 15 માંથી 4 કાઢવાના થાય ને, તો 15 માંથી 4 કાઢો સાહેબ 11 આવે. 7 માંથી 8 કાઢો -1 આવે. સાહેબ જવાબ આવી ગયો 11/2 -1/2. વચલામાં દેખાઈ જાય. બરાબર. મધ્ય બિંદુ કઈ નહીં કરવાનું, સાવ સિમ્પલ છે ભાઈ. મધ્ય બિંદુની અંદર શું કરવાનું? બે યામને લખી નાખવાના. પછી પેલા બેના સરવાળા બાદબાકી. આ માઇનસમાં છે તો બાદબાકી કરો, સરવાળામાં હોત તો બેનો સરવાળો કરત. ભાગ્યા અડધા જ કરવાના. બકા કટિંગ લાવ, કટિંગ, બસ એના જેવું જ. બરાબર છે. ભાગ્યા કેટલા કરી નાખવાના? 2. વાત પૂરી થઈ ગઈ. ચાલો રેડી? ચાલો આગળ વધ્યો. વાહ, સરસ મજાનો ક્વેશ્ચન. ઉગમ બિંદુ કેન્દ્ર હોય એવા એક વર્તુળનું બિંદુ આપ્યું છે 20 અને 21. તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા હશે. જોજો. પછી એક સરસ મજાની તમને આની શોર્ટકટ આપું. બરાબર છે. તમને કીધું ઉગમ બિંદુ છે એ કેન્દ્ર છે. માની લ્યો કે એક વર્તુળ છે. બરાબર છે. આ કોણ છે? તો કે ભાઈ વર્તુળ આપેલું છે મને. હાલો વર્તુળનું એક સરસ મજાનું એક કેન્દ્ર પણ છે. આર્યું આ વર્તુળનું સરસ મજાનું કેન્દ્ર. એ કેન્દ્ર તમને કીધું ઉગમ બિંદુ. ઉગમ બિંદુ એટલે 0 0. પછી એવું કીધું વર્તુળનું કોઈ એક બિંદુ આપ્યું છે. કેટલું છે? તો કે વર્તુળનું કોઈ એક બિંદુ છે 20 અને 21. બરાબર છે. તો આ વર્તુળનું માની લ્યો બિંદુ છે. એ બિંદુ કેટલું છે? તો કે ભાઈ 20 અને 21 છે. તો તમને કીધું વર્તુળની ત્રિજ્યા, તો આ વર્તુળની ત્રિજ્યા થાય. બરાબર. આ શું થાય? તો કે ભાઈ વર્તુળ છે એની ત્રિજ્યા છે એ થાય.
તો હવે જો વર્તુળની ત્રિજ્યા મળી ગઈ. મને ખબર છે આ વર્તુળની ત્રિજ્યા એટલે શું થાય? એક પ્રકારનું આ શું થઈ ગયું ભાઈ? અંતર થઈ ગયું. શું થઈ ગયું ભાઈ? અંતર થાય ને ભાઈ, અંતર જ થાય ને. તો અંતર થઈ ગયું. તો આને શું કહેવાય સાહેબ? x1. આને કહેવાય y1. આને શું કહેવાય? x2. આને કહેવાય y2. હાલો x1 y1 ને x2 y2 મળી ગયા. હવે આપણે અંતર જોઈએ છે. અંતરને મેં અહીંયા r કીધું છે. તો r બરાબર છાપરામાં શું થાય? બીજું માઇનસ પેલું, બીજું માઇનસ પેલું આખાનો વર્ગ પ્લસ પાછું બીજું માઇનસ પેલું, એટલે કે બીજું માઇનસ પેલું આખાનો વર્ગ. ચાલો 20 માઇનસ 0 એટલે 20 થાય. 20 નો વર્ગ ડાયરેક્ટ લખી નાખું 400 થાય. અને 21 માઇનસ 0 એટલે 21 થાય. અને 21 નો વર્ગ કેટલો થાય ભાઈ? 441. આ જવાબ કેટલા આવ્યા સાહેબ? 841 થઈ ગયા. અને 841 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? 29 થાય. તો ત્રિજ્યા તમને મળી ગઈ કેટલી ભાઈ? 29 મળી. ત્રિજ્યા કેટલી મળી? 29. 29 બોલ્યા તો ઓપ્શન નંબર બી. બરાબર. ત્રિજ્યા કેટલી મળી ભાઈ? 29. 29 એટલે ઓપ્શન નંબર બી. હવે આ તો આપણે કાયદેસર દાખલો ગયો, પણ સાહેબ આની શોર્ટકટ છે? હોય જ ને બેટા. બરાબર. શોર્ટકટ સાવ સહેલી છે. જો તમને ત્રિપુટી આવડે ને, કારણ કે આ પછીનું ચેપ્ટર છે એની અંદર હું તમને ત્રિપુટી લખાવીશ. એ ત્રિપુટી ખાસ જોઈ લેવી. બરાબર. ત્રિપુટી હું તમને લખાવીશ. ત્રિપુટી ખાસ જોઈ લેવી. ઘણા બધા દાખલા ડાયરેક્ટ સોલ્વ થઈ જશે. એટલે ત્રિપુટી છે એ ખાસ જોવાનું ભૂલતા નહીં. સમજાઈ ગયા? હાલ જો તો એની અંદર એક ત્રિપુટી આવે છે 20, 21 અને 29. આ ત્રિપુટી છે 20, 21 અને 29. બસ પૂરું થઈ ગયું. જવાબ તમારી સામે છે. જો 20 આપ્યા જ રકમમાં યસ, 21 આપ્યા જ યસ, માં કોણ બચ્યું? 29. આ ત્રિપુટીમાં આવી ગયું. કાયદેસર જવાબનો દાખલો પૂરો થઈ ગયો. અને એક બીજી વસ્તુ, જ્યારે તમને ઉગમ બિંદુ કેન્દ્ર આપેલું હોય, સાંભળજો, જ્યારે તમને ઉગમ બિંદુ ગમે ત્યાં કેન્દ્ર હોય અથવા તો એક બિંદુ ઉગમ બિંદુ હોય એવો શબ્દ લખેલો હોય તો ડાયરેક્ટ ગણતરી કઈ રીતે થાય? આ ત્રીજી રીત. ડાયરેક્ટ એનો વર્ગ કરી નાખવાનો પ્લસ બીજું કોણ છે? તો કે બીજું છે 21, તો એનો વર્ગ. આ ત્રીજી રીત. પેલી ત્રિપુટી વાળી, પેલી કાયદેસર છે, બીજી ત્રિપુટી વાળી. લાગતી હોય તો લગાડવાની. અને ઉગમ બિંદુ એવો ક્યાંય રકમની અંદર શબ્દ લખેલો હોય તો ડાયરેક્ટ તમારે શું કરવાનું ભાઈ? જે બિંદુ આપેલો હોય ને બિંદુનો બેયનો વર્ગ કરીને છાપરામાં પૂરી દેવાનો. બસ પૂરું થઈ ગયું. એ તમારો જવાબ. ચાલો ક્લિયર? હાલો આગળ વધો. તો શું કહે છે? તો કે P કૌંસની અંદર a/3 અને 4 એ બિંદુ -6 અને 5 અને -2 અને 3 જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો એ બરાબર કેટલા થાય? તો કાયદેસર ગણો ને એટલે બે બાજુના તમારે બિંદુ ગણવા પડે. પણ હું કહું એવું હું કામ ગધા મજૂરી કરવી જોઈએ? તમારે જોઈએ જ કોણ ભાઈ? એ જોઈએ છે ને એ. તો બસ એ પેલા ને પકડો ને. પેલું કોણ છે ભાઈ? a ના છેદમાં 3. એ કોના બરાબર હોય? તો મધ્ય બિંદુ એટલે અડધું થાય. અડધું એટલે કોણ? -6 ને -2 નું. બરાબર છે. હવે હિસાબ કરો તો ભાઈ. તો કે a ના છેદમાં 3 બરાબર આ કેટલું થઈ ગયું? -8 ના છેદમાં 2. તો a ના છેદમાં 3 બરાબર થાય -4. તો a બરાબર મળી ગયું -12. વાત પૂરી થઈ ગઈ. બરાબર છે. હું કામ ખોટી ગધા મજૂરી કરવી જોઈએ? બાકી ઘણા એમ કે સાહેબ આમ ગણો. જો P જે એ મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ ના લો આપણે x અને y કહી દઈ. બરાબર છે. અહીંયા સૂત્ર લખ્યો ઘણા પાછા x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. પછી આપણે કે x1 અને y1 કઈ ગયા? તો કે સાહેબ આ 1 1 આ 2 2 છે. કોણ? તો કે x1 y1 આ x2 y2 છે. બરાબર છે. પછી કાયદેસર એ કિંમત લખે. જો a ના છેદમાં 3 અહીંયા 4, અહીં x1 અને x2 ની કિંમત લખે -6 ને -2 છેદમાં 2, 5 + 3 ભાગ્યા 2. પછી હરખાવે હોતે હજી થોડુંક રૂડું પાડું બનાવો ને તો પાછું આમે કરે. બરાબર. અહીંયા સાહેબ -6 ને -2 -8 થાય. -અડધા પાછા -4. અહીંયા કેટલા થઈ ગયા? 4. એ કે સાહેબ આ બેન હરખા હોત આ બે હરખા જ આવે. એ તો અમને પહેલેથી ખબર હતી બે હરખા જ આવવાના. તેવો ખોટો હું કામ ટાઈમ બગાડવો જોઈએ? તમારે જે જોઈએ એને પકડો ને ડાયરેક્ટ વાત પૂરી થઈ જાય. જવાબ આવતો થઈ જાય ને આગળના MCQ વધતા થઈ જાય. ક્લિયર? ચાલો તમને આપ્યું છે a છે એ 0 0 છે. બીજું બિંદુ આપ્યું છે 2 0 અને ત્રીજું કોણ આપ્યું છે ભાઈ? તો કે 2 અને 4 આપ્યા છે.
તો તમને એવું કીધું છે કયા ત્રિકોણના શિરોબિંદુ હશે એ તમારે મને કહેવાનું છે. બરાબર છે? કયા ત્રિકોણ છે એના શિરોબિંદુ હશે એ તમે કહેશો. તો હવે કાયદેસર તમે દાખલો ગણો એટલે તમે શું કરો તો કે ભાઈ એ બી વચ્ચેનું અંતર, બીસી વચ્ચેનું અંતર અને એસી વચ્ચેનું અંતર તમે ગોતો અને પછી તમે નક્કી કરો. આવા 7.1 માં દાખલા છે હોતે સમદ્વિબાજુ ત્રિકોણનો તમને દાખલો સાબિત કરવાનો પૂછ્યો જ છે અને તમે એમ જ ગણો છો ને એબી વચ્ચેનું અંતર, બીસી વચ્ચેનું અંતર અને એસી વચ્ચેનું અંતર તમે ગોતો છો પછી તમે કહો છો કે ભાઈ આપેલો ત્રિકોણ છે એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. પણ એમસીક્યુ ની અંદર ગણવું હોય તો ભાઈ એમસીક્યુ ની અંદર કઈ રીતે ગણશો એ જો. સરસ મજાની આપણી યામ પદ્ધતિને બોલાવો ભાઈ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ છે. જોજો હવે ખાસ બિંદુ નાની અંદર લખી નાખો. પેલું આપ્યું સાહેબ 0 0, તો અહીં લખ્યું 0 0, એનું નામ છે એ. બીજું આપ્યું છે 2,0, માની લો કે અહીંયા 2 અંતર છે તો આ 2,0, બરાબર. આ બી, આ કોણ છે? બી. અને ત્રીજું આપ્યું 2 4, એટલે 2 અને 4 એટલે માની લો કે અહીંયા ક્યાંક હશે તો આ 2 અને 4. આ કયું બિંદુ છે તો કે સી બિંદુ. તો સાહેબ આને જોઈન્ટ કર્યો ને આ ત્રણેયને, સરસ મજાનો ત્રિકોણ દેખાય છે. કયો ત્રિકોણ દેખાય ભાઈ? કાટકોણ ત્રિકોણ. વાત પૂરી થઈ ગઈ. ક્યાંય અંતર ગોતવાની જરૂર નથી. ક્લિયર થાય છે? ક્યાંય અંતર ગોતવાની જરૂર નથી. ડાયરેક્ટ ખબર પડી ગઈ સાહેબ આ કાટકોણ ત્રિકોણ છે. હાલો રેવડી. તો આવા દાખલા પૂછાય તો ખબર પડી જાય કેમ ગણવાય. ડાયરેક્ટ યામ પદ્ધતિની અંદર જે પોઈન્ટ આપ્યા છે બધાને મૂકી દો. યામ પદ્ધતિની અંદર બધા પોઈન્ટને મૂકી દો. આપણું ઈ જ બોલશે કે ભાઈ હું આવું દેખાઉં છું. બરાબર છે? હાલો. બિંદુ આપ્યું છે 4P અને 1 0 વચ્ચેનું અંતર આપ્યું 5, તો P બરાબર કેટલા થાય? બે રીતે ગણાવું જો. પેલું આપણે કાયદેસર ગણીએ, પછી આપણી શોર્ટ ટ્રીક તો હોય જ. કાયદેસર કેમ ગણશો જો તો સાહેબ, આ x1 y1, આ x2 y2. માની લો કે આને આપણે એ બિંદુ નામ આપી દઈએ, આને બી બિંદુ આપી દઈએ. આ એ બી વચ્ચેનું અંતર એટલે કેટલું છે? 5 છે. તો જો એ બી આપેલા છે બરાબર. આપણું સૂત્ર શું હતું? બીજું માઇનસ પેલું એટલે 1 - 4 એનો સ્ક્વેર પ્લસ બીજું માઇનસ પેલું એટલે કોણ આવશે? 0 - P એનો સ્ક્વેર. અને હવે એ બી એટલે કેટલા આપેલા? 5. આ બાજુ 1 - 4 એટલે -3 નો સ્ક્વેર. 0 - P એટલે -P નો સ્ક્વેર હંમેશા કેટલો થાય ભાઈ? -P નો સ્ક્વેર હોય કે ગમે હોય, માઇનસ નો સ્ક્વેર હંમેશા પ્લસ થાય. બે બાજુ વર્ગ કરો એટલે સાહેબ અહીંયા 5 નો વર્ગ 25 થઈ ગયો, અહીંયા 3 નો વર્ગ 9 થઈ ગયો, પ્લસ P નો સ્ક્વેર. 9 ને ઓલી બાજુ લઈ જાઉં તો P સ્ક્વેર મળ્યા. P સ્ક્વેર કેટલા મળ્યા? 25 - 9 જાય એટલે 16. બે બાજુ વર્ગમૂળ કાઢો. વર્ગમૂળ કાઢો એટલે છોકરાઓ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ 2 ની સાઈન આવે એટલે P ની જવાબ આવ્યો +or -4 આ રહ્યો. હવે સાહેબ શોર્ટકટ શું છે એ જોવો તો. આ બાજુ આવી જાઓ. શોર્ટકટ માટે આ બાજુ આવી જાઓ. આવો બાજુ. આયા મારી પાસે હતું સાહેબ -3. હવે જોજો -3 નો સ્ક્વેર સાહેબ 9 થાય. અહીંયા P બરાબર હું શું મૂકું તો 5 આવે. 5 એટલે તમને ખબર પડે સાહેબ વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 5 થાય અને 25 બનાવવા હાટુથી મારે અહીંયા 16 મૂકવા પડે. 25 બનાવવા માટે મારે અહીંયા 16 મૂકવા પડે. 16 વર્ગ છે તો સાહેબ વર્ગ માટે 2 આલે ને, -4 આલે ને +4 આલે, એટલે ડાયરેક્ટ જવાબ મેં લખી નાખ્યો +or -2 4. સમજાણું? 25 બનાવવા છે મારે ભાઈ, 25 બનાવવા માટે -4 આલે ને +4 આલે, કારણ કે ભાઈ વર્ગ તો હંમેશા ધન જ થવાનો છે, તો માથાકૂટ કરવાની જરૂર નથી. સમજાણું? એટલે આ ધ્યાન રાખજો. બાકી કાયદેસર તમારી સામે મેથડ છે જ, પણ વર્ક કરવાનું હોવાથી કઈ જરૂર નથી, ગમે લખી શકાય. નેક્સ્ટ છે 0 0 છે, 6 0 અને 0 8 શિરોબિંદુ વાળા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. હાલો ફરીથી પરિમિતિ ગણવી ભાઈ. પરિમિતિ ગણવી તો આપને ખબર છે ત્રિકોણની બધી બાજુનો શું કરવાનો? સરવાળો. પણ આવા પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરવા તમે શું કરશો? યામ પદ્ધતિને બોલાવી લ્યો. હાલો પેલું તો ભાઈ 0 0 છે, આ રહ્યું 0 0. એને હું નામ આપી દઉં છું એ. બરાબર? આને નામ આપ્યું એ, આને નામ આપ્યું બી, આને નામ આપ્યું સી.
બી બિંદુ કેટલું છે? 6,0 છે. આ રહ્યું જો ભાઈ 6,0 આ બિંદુ બી છે. સાહેબ આટલું અંતર રહ્યું ને, આટલું અંતર જે 6 છે. સી તમને આપ્યું છે 0,8. 0,8 એટલે માની લો અહીંયા ક્યાંક છે 0,8. આટલું અંતર છે ને એ કેટલું છે? 8 છે. તો પરિમિતિ જોઈએ છે સાહેબ, આ બેને જોઈન કરી દો. સરસ મજાનો કાટકોણ ત્રિકોણ રૂડો રૂપાળો તમને દેખાય છે. અને કાટકોણ ત્રિકોણમાં તમને ખબર છે પાયથાગોરસનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ. કર્ણ કોણ છે? તો કે ભાઈ સીબી. કર્ણનો વર્ગ બરાબર પેલી બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ થાય. ચાલો પેલી બાજુ અહીંયા તમને આપેલી છે 8, 8 નો વર્ગ કરીશું. બીજી બાજુ આપેલી છે 6, 6 નો વર્ગ કરીશું. 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36. હો આ કોણ મળ્યું? સીબી સ્ક્વેર મળ્યું. શું મળ્યું બેટા? સીબી સ્ક્વેર મળેલું છે. બે બાજુ વર્ગમૂળ કાઢો એટલે સીબી બરાબર 10 થઈ ગયા. અને પરિમિતિ જોતી હોય તો શું કરવાનું? બધી બાજુનો સરવાળો. બધી બાજુનો સરવાળો કરો એટલે 6, 10 અને 8. 8 ને 6 14, 14 ને 10 24 થાય. પરિમિતિ 24 મળી ગઈ. આ કાયદેસર કીધું ભાઈ. સાહેબ આમાં શોર્ટકટ ખરી શોર્ટકટ તો હોય જ પૂરા. શોર્ટકટ શું છે જો તમને ખબર પડી ગઈ સાહેબ આ અંતર 6 છે, આ અંતર 8 છે. વરિયાના પછીનું ચેપ્ટર કામ આવશે જેની અંદર આપણે ત્રિપુટી છે એ કહેવાના જી. એટલે ખાસ આન પછીનું ચેપ્ટર જોજો. ત્રિપુટી બહુ કામ આવશે. ત્રિપુટી છે ભાઈ 6, 8 અને 10. પરિમિતિ જોઈએ છે એટલે શું કરવાનું? બધાને સરવાળો કરી નાખો. વાત પૂરી થઈ ગઈ. જો છેલ્લે અલ્ટિમેટલી છેલ્લે જવાબ 10 જ આવ્યો છે. જોઈજો છેલ્લે જવાબ કોણ આવ્યો છે? 10 જ આવ્યો છે. તો મૂંઝાવાનું શું કામ? વાત પૂરી થઈ જાય. બરાબર. એટલે ત્રિપુટી હું આન પછીના ચેપ્ટરમાં કરાવીશ. બહુ કામ આવશે. એટલે 6, 8 અને 10 થઈ ગયું. વાત પૂરી થઈ ગઈ. હાલો 4 અને 5 નું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થાય? કાંઈ બોલીશ નહીં કારણ કે પહેલા જ મેં તમને શીખવાડી દીધું. એક્સ અક્ષથી લંબ અંતર જોતું હોય તો શું થાય? અને હારે હારે વાય અક્ષથી લંબ અંતર. હાલો એ પૂછી લો. વાય અક્ષથી લંબ અંતર બરાબર. એક્સ અક્ષથી લંબ અંતર અને વાય અક્ષથી લંબ અંતર શું આવશે? તમને કોમેન્ટની અંદર કહેશો. બરાબર. એક્સ અક્ષથી અંતર અને વાય અક્ષથી લંબ અંતર શું આવશે મને તમે કહેશો. ચાલો એક્સ અક્ષથી વાય અક્ષથી કોમેન્ટની અંદર તમારે મને જણાવવાનું છે. બરાબર. એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થશે? ચાલો 5. ઓકે ઓકે. અને વાય અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો વાય અક્ષથી લંબ અંતર કેટલું થશે? 4. વાહ રેડી. 5 કે જે વાહ. બરાબર. ચાલો ભાઈ હજી લાઈક ન કર્યું તો એકવાર લાઈક કરી દેજો ભાઈ. અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે. અને તમારા મિત્રોને હજી સુધી તમે શેર ન કર્યું હોય તો એકવાર શેર કરી દો ભાઈ ઝડપથી. બરાબર. હજી સુધી તમે શેર ન કર્યું તો એકવાર ઝડપથી શેર કરી દો જેથી કરીને એને પણ મજા આવે અને અમને મજા આવે. સર મારે માઉન્ટ કેમેલ સ્કૂલમાં નંબર આવ્યો છે. હા તો એક્ઝામ તો બેટા આપણે આપવાની જ છે ને ભાઈ. બરાબર છે. એક્ઝામ તો આપણે દેવાની જ છે. હાલો એટલે આનો જવાબ હું નહીં કહું. તમે મને કોમેન્ટની અંદર કહી જ દીધો છે. હાલો 0, 0 અને 6, 8 વચ્ચેનું અંતર કઈક યાદ આવે જ ભાઈ? આને જોઈને કઈક યાદ આવે છે? હા હમણાં જ મેં કીધું ભાઈ ઉગમ બિંદુ આપ્યું હોય એટલે ડાયરેક્ટ અંતર જોતું હોય શું કરવાનું? બાકી જે બચ્યું એનો વર્ગ. 6 નો વર્ગ અને 8 નો વર્ગ. 6 નો વર્ગ સાહેબ 36 થાય. 8 નો વર્ગ 64 થાય. 100 અને વર્ગમૂળ 10. અને હું તો કહું આને ક્યાં સોલ્વ કરવા જેવું જ હતું. બરાબર છે. આને કઈ સોલ્વ કરવા જેવું જ નહોતું. હમણાં જ મેં જોયું. જોઈ લ્યો ને. બરાબર. કઈ ગયું? આ રહ્યું 6, 8, 10. તો અહીંથી ડાયરેક્ટ મને ખબર પડી સાહેબ આ તો ત્રિપુટી જ છે. તમે હમણાં શીખવાડે એના જેવું જ છે. જો છે ને 6, 8, 10 કેવું ફટાફટી પતી જાય. જાણે આમ પ્રશ્ન વાંચતા હોય ને એના જેવું લાગે. બરાબર. સમાજ છે અથવા વિજ્ઞાનનો પ્રશ્ન વાંચતા ડાયરેક્ટ નો જવાબ ટીક કરવાનું એના જેવું જ લાગ્યું. ગણતરી જેવું કઈ હે જ નહીં આમાં. પણ ત્રિપુટી ખબર હોય તો. રેડી.
આગળ 0.6 અને 0-2 વચ્ચેનો અંતર કાંઈ નહીં, સિમ્પલ. જો અને 0-2 વચ્ચેનું અંતર જોઈએ ને તો અંતર મેં શું કીધું હતું સાહેબ? સરસ મજાનું છાપરું લખવાનું, બરાબર. નીચેનામાંથી ઉપરનું બાદ, વચ્ચે પ્લસ, નીચેનામાંથી ઉપરનું બાદ. જોજો કેમ લખ્યું છે, નીચેનામાંથી ઉપરનું બાદ, નીચેનામાંથી ઉપરનું બાદ. વાત પૂરી થઈ ગઈ. હાલો 0 - 0 હીરો 0 જ થાય. ખાલી કોણ બચ્યું? -2 -6 -8 અને એનો વર્ગ. 8 નો વર્ગ 64 થાય અને 64 નું પાછું વર્ગમૂળ કેટલું થાય? 8 થાય. 8 એટલે ઓપ્શન નંબર બી. રેડી? એટલે આમાં ખાસ ધ્યાન રાખજો કે માઇનસ આવે ને ત્યારે એક વસ્તુ ભૂલાવી ન જોઈએ, બરાબર છે? માઇનસ આવે ને ત્યારે એક વસ્તુ છે એ ખાસ ભૂલાવી જોઈએ નહીં. હાલો આગળ વધીએ જી. 4 10 9 5 1 4 અને એસ ની જગ્યાએ કોણ આપ્યું છે? x અને 9. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS ના શિરોબિંદુ હોય તો x બરાબર કેટલા થાય? સાહેબ આવો ચોપડીની અંદર પણ દાખલો છે, બરાબર. 8. હાલો સાચી વાત છે ભાઈ. આવો ચોપડીની અંદર પણ દાખલો આપેલો છે. એક ઉદાહરણમાં આપ્યો છે 7.2 પેલા ઉદાહરણ છે એમાં, અને એક સ્વાધ્યાયમાં આપ્યો છે. હવે સબાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના તમને શિરોબિંદુ આપ્યા હોય તો કાંઈ નહીં કરવાનું. જો ડાયરેક્ટ આ એ છે, ત્યાં P આપ્યું છે. P કોણ છે? 4 અને 10. પછી Q આપ્યું છે. કોણ આપ્યું છે? તો કે 9 અને 5. પછી આપ્યું છે R. R કોણ આપ્યું છે? 1 અને 4. અને પછી આપ્યું છે S. S કોણ આપ્યું છે? X અને 9. તો સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો વિકર્ણના મધ્ય બિંદુ હરખા થાય. વિકર્ણના મધ્ય બિંદુ છે એ હરખા થાય. આ નિયમ છે, બરાબર છે? તો જો વિકર્ણ એટલે કોણ? તો કે સાહેબ અહીંયા P અને R છે એનું મધ્ય બિંદુ અને Q અને S છે એનું મધ્ય બિંદુ, બરાબર. તો અહીંયા લખી શકાય કે PR નું મધ્ય બિંદુ એ કોના બરાબર થાય? તો QS છે એનું મધ્ય બિંદુ બરાબર થાય, બરાબર છે? મધ્ય બિંદુ આપણને ખબર છે, પેલું ભાગ્યા 2. અને સાહેબ જેની જરૂર હોય ને એ જ આપણે મેળવાય. જેની જરૂર હોય એને મેળવાય. જરૂર કોની છે સાહેબ? પેલાની છે. બધાને પેલા પકડો, બરાબર છે? PR નો મધ્ય બિંદુ જોતો હોય પેલું કોણ છે? તો કે ભાઈ 4 + 1 ભાગ્યા 2, બરાબર. બીજાની કઈ જરૂર નથી એટલે હું ખાલી રાખી દઉં છું. અને અહીંયા તો કે પેલું પકડો એટલે કેટલા થાય? x ભાગ્યા 9 ભાગ્યા 2. બીજાની કઈ જરૂર નથી એટલે કઈ વાંધો નથી. બસ હવે સામે હરખાવી નાખો. વધારાનો ખોટો દાખલો ગણવાનો જ નહીં. ટાઈમ શું કામ બગાડવો જોઈએ ભાઈ? હવે સામે હરખાવો તો આનું પેલું નાનું પેલું એટલે કેટલા થાય? 4 ને 5 ભાગ્યા 2 બરાબર x + 9 ભાગ્યા 2. બગુ ઉડી ગયા. કોની હારે? ભગુભાઈ હારે. પ્લસ 9 ઓલી બાજુ જવા દો. કાયદેસર આવું બચ્યું x + 9. 9 ઓલી બાજુ જાય એટલે 5 - 9 બરાબર x. x બરાબર આવ્યા -4, બરાબર. -4 એટલે ઓપ્શન નંબર ડી. વધારાની શું કામ કેલ્ક્યુલેશન કરવી જોઈએ? બરાબર. વધારાની કેલ્ક્યુલેશનની જરૂર જ નથી. વાયામની જરૂર ન હોય. વાયામ તમે લખી નહીં, છેલ્લે ટાઈમ તો બગાડ્યો જ ને ભાઈ. તો વાયામ લખવાની જરૂર જ નથી. x ને લખો, કારણ કે x જ જોઈએ છે ને, પેલું જ જોઈએ છે. તો પેલું લખીને સામે હરખાવી નાખો, વાત પૂરી થઈ જાય. હાલો નેક્સ્ટ. XY નું ઉગમ બિંદુથી અંતર. સાહેબ વળી પાછું ઉગમ બિંદુથી અંતર આવ્યું. નાવો MCQ પૂછે છો ભાઈ, MCQ પૂછે છે. ઉગમ બિંદુથી અંતર જોતું હોય ડાયરેક્ટ જે આપ્યું હોય એનો વર્ગ, જે આપ્યું હોય એનો વર્ગ, એટલે કે પેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ. અને છાપરું તો ખરું જો, આવું બી ઓપ્શનમાં દેખાય છે, બરાબર છે? એટલે ખાસ ફેવરિટ MCQ છે, પૂછાય એવો છે, જોઈ લેજો. 8 12 અને 14 6 ને જોડતા રેખાખંડનું 5:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ જોઈએ છે, બરાબર? બિંદુ P ના યામ હવે તો આપણને ડાયરેક્ટ આવડી જાય. જો બિંદુ P ના યામ માની લો x y છે. MCQ ગણતા હોય તો ડાયરેક્ટ કેમ લખશો? જો આને 1 1 કહી દો એટલે કે આ x1 છે, આ y1 છે, x2 y2. આ કોણ છે? m અને n. સૂત્ર બોલતા જાવ, ગણતરી કરતા જાવ. જો એમાં હજી તમને થોડીક વધારે માહિતી આપું. બધાયની અંદર પેલો યામ જોયો, જોજો આ ઓબ્ઝર્વેશન કરવાની વાત છે. પેલો યામ જોયો સાહેબ, બધાયની અંદર અલગ છે. પેલો યામ છે એ બધાયની અંદર કેવો સાહેબ? અલગ છે. તો હું શું કરીશ? પેલો યામ જ ગણીશ. કેવી રીતના? સૂત્ર બોલીશ m
x2 પ્લસ n x1 છેદમાં m પ્લસ n. y એમની જરૂર નથી. આવું જોવાનું. બરાબર છે. કાયદેસર મને ખબર પડી છે પેલો એમ બધાનો અલગ અલગ છે તો હું સૂત્ર લખીશ નહીં, ડાયરેક્ટ બોલતો જઈશ mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n. 14 પંચા કેટલા થશે સાહેબ? 70. અને અહીંયા કેટલા થઈ ગયા? 8 ભાગ્યા 6. y આમ એમનેમ રહેશે. 70 ને 8 કેટલા થઈ ગયા? 78 ભાગ્યા 6. y આમ એમનેમ થઈ ગયો. 13 6 78 થાય. 13 વાળો જવાબ આવે. 13 વાળો એક જ જવાબ છે. જોજી કેટલું સસ્તું પડે. બરાબર છે. y આમ ગણવાની જરૂર જ નથી. ખોટો હુકમ ટાઈમ બગાડવો જોઈએ. અને અહીંની ડાયરેક્ટ ખબર પડે. 14 પંચા 70 ને 8 78 78 ભાગ્યા 6. આ તો કાયદેસર. હજી આપણે થોડીક લેન્થી કેલ્ક્યુલેશન કરી, બાકી જરૂર જ નથી. હાલો, ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા 5 એકમ હોય તેવા વર્તુળનું એક બિંદુ x4 છે તો x બરાબર કેટલા? જો વળી પાછો ઉગમ બિંદુ વાળો પ્રશ્ન આવ્યો સાહેબ. સરસ મજાનું. આ કોણ છે? તો કે ઉગમ બિંદુ છે. બરાબર છે. હાલો, ઉગમ બિંદુ છે એટલે 0 0 એ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળ પરનું કોઈ એક બિંદુ આપ્યું છે x, 4 અને આ શું છે? એની ત્રિજ્યા છે. ત્રિજ્યા આ વખતે 5 આપી દીધી છે. ત્રિજ્યા કોણ આપી? 5. માની લો કે આને કહી દો a અને આને કહી દો b. તો ab બરાબર, જોજો, ab બરાબર અંતર સૂત્ર પેલું. આમાં કોઈને વાંધો હોય તો મને બોલો. કોઈને વાંધો હોય તો મને બોલો. કેમ કે વાંધો હોવો જ ન જોઈએ સાહેબ. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ હોય તો તમે જ શીખવાડ્યું સાહેબ. પેલાનો વર્ગ કરી નાખો વત્તા બીજાનો વર્ગ કરી નાખો. વાત પૂરી થઈ ગઈ. અને હવે જોવો તો પાછું ab બરાબર 5 છે. થોડુંક વિચારજો. x ની જગ્યાએ હું લખું? 4 નો વર્ગ તો 16 થાય ને. વર્ગમૂળ કાઢતા 5 આવે એટલે 25 નું વર્ગમૂળ 5 થાય. તો x ની જગ્યાએ સાહેબ અહીંયા 9 લખો. 9 એટલે પ્લસ ઓર માઇનસ 3 થાય. પ્લસ ઓર માઇનસ 3 કારણ કે 3 પ્લસ 3 નો વર્ગ એ 9 થાય, માઇનસ 3 નો વર્ગ એ 9 થાય. તો પ્લસ ઓર માઇનસ 3 આવે. અને કોઈ એમ કે સાહેબ આમ મને નથી ખબર પડતી તો જો અહીંયા x સ્ક્વેર એમ જ છે. બે બાજુ વર્ગ કરો એટલે 25 થઈ ગયા. 25 બરાબર x સ્ક્વેર પ્લસ 16. આ પ્લસ 16 આ બાજુ આવે એટલે માઇનસ થઈ ગયું ને. તો 25 માઇનસ 16 બરાબર કેટલા થઈ ગયા? x સ્ક્વેર. x સ્ક્વેર બરાબર મને મળ્યા 9. તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 3. ચાલો, રેડી? તો આ રીતે તમે ગણી શકો. ચાલો આગળ વધીએ. 7,0 છે અને 0,8 છે અને 7 અને 8 છે. શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ છે એ કયો રચે છે? સિમ્પલ થઈ ગયું ભાઈ. સરસ મજાનું x અક્ષ ને y અક્ષ દોરી નાખો એટલે આરામથી આઈડિયા આવી જાય. સાહેબ અહીંયા કોણ છે? તો કે પેલું બિંદુ આપ્યું છે 7 0. આ રહ્યું જો 7 0. બીજું આપ્યું છે 8 0. 0 8. આ 0 8. બરાબર. ત્રીજું કોણ આપ્યું છે? 7 8. અહીંયા 7 8 છે. બરાબર છે. આને જોડી દીધા ત્રણેયને. સરસ મજાનો કાટકોણ ત્રિકોણ દેખાય છે. બરાબર છે. કયો ત્રિકોણ દેખાય છે? કાટકોણ ત્રિકોણ દેખાય છે. ચાલો આગળ વધીએ જી ભાઈ. સેશન જે પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશન ની અંદર. થેન્ક યુ.